તમે ક્યારે વિચાર્યું છે આપણી બધી જ નોટ પર ગાંધીજીનો જ ફોટો કેમ છે, બીજા કોઈ ફ્રીડમ ફાઇટરનો ફોટો કેમ નથી? 1987 પહેલાં આપણી નોટ પર અશોક સ્તંભ યા કોઈ બીજા સિમ્બોલનો ફોટો નોટ પર હતો. આરબીઆઈએ નક્કી કર્યું કે રાષ્ટ્રીય ઓળખ માટે એક એવો ચહેરો જોઈએ જે બધે એક્સેપ્ટ હોય. કરન્સી પર એક જ નેશનલ આઇકોન રાખવાથી આઈડેન્ટિટી સ્ટ્રોંગ રહે છે. આપણને ઘણી વખત એવા વિચાર આવે કે ગાંધીજીનો જ ફોટો કેમ છે, બીજા કોઈનો કેમ નથી? ગાંધીજી સિવાયના બીજા ઘણા એવા ફ્રીડમ ફાઇટર હતા, જેમ કે સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર, એવા અનેક હીરો હતા, છતાં ગાંધીજીનો જ ફોટો કેમ? 1979માં ગાંધીજીના 100 વર્ષ પૂરા થયા ત્યારે એક 100ની નોટ પર ગાંધીજીનો પહેલી વાર એક ફોટો મુકાયો. એ નોટ ત્યારે લિમિટેડ હતી, વધારે બહાર પાડવામાં નહોતી આવતી. ત્યારબાદ 1987માં 500ની નોટ પર ગાંધીજીનો ફોટો આવ્યો. એ નોટ પછી રેગ્યુલર થઈ ગઈ. ત્યારબાદ બધી જ નોટ પર ગાંધીજીનો ફોટો મૂકવામાં આવ્યો. ગાંધીજીનો ફોટો રાખવાનું કારણ એ જ હતું કે ગાંધીજી આખા વિશ્વમાં પ્રખ્યાત હતા અને તેઓને અહિંસાનું પ્રતીક માનવામાં આવતા હતા. ગાંધીજીનો ફોટો રાખવામાં કોઈ બીજાને પ્રોબ્લેમ નહોતો, મતલબ ગાંધીજીનો ફોટો રાખવામાં બધા સહમત હતા. કોઈને કોઈ આપત્તિ હતી નહીં ગાંધીજીનો ફોટો રાખવામાં. ગાંધીજીની જગ્યાએ બીજા કોઈ ફ્રીડમ ફાઇટરનો ફોટો રાખવામાં વિવાદ થવાનો સંકેત હતો, એટલા માટે ગાંધીજીનો ફોટો રાખવામાં આવ્યો. તમને શું લાગે છે, ગાંધીજીનો ફોટો રાખવો જોઈએ કે ચેન્જ કરવો જોઈએ? કોમેન્ટમાં જણાવો.